સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ ઝંખતી શાળા પાટડી તાલુકાના એરવાડા ગામમાં બાળકો જીવના જોખમે શિક્ષણ મેળવી રહ્યા છે। શાળાના ઓરડા જર્જરિત હોવાથી દુર્ઘટનાની પણ ભીતિ છે। 50 વર્ષ જૂની શાળાના ઓરડા નવા બનાવવા ગ્રામજનોની માંગ છે। ગામના સરપંચ દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરાઈ નથી। શાળાના ઓરડા નવા ન બનતા બાળકોને હાલાકી પડી રહી છે। કોઈ મોટી દુર્ઘટના બને તો આખરે જવાબદાર કોણ, તે પણ એક મોટો સવાલ છે। સરપંચ શ્રી ચાવડા અજીતભાઈ વજુભાઈ, અમારા ગામના પડતર પ્રશ્નમાં એક પ્રશ્ન કે જે પ્રાઇમરી સ્કૂલ છે એ વર્ષોથી આઝાદી મળ્યા પછીની બનેલા ઓરડાઓ એના ઉપર જ ચાલતી આ સ્કૂલ છે અને સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારશ્રીના જે અધિકારીઓ છે તેમને આપણને રિસ્પોન્સ પણ આપ્યો છે, પણ સત્વરે આ સ્કૂલ જેટલી બને તેટલી ઝડપી અને 6 કમરા થઈ શકતા હોય તો વધારેમાં વધારે સારી વસ્તુ છે। 5 કમરાની મંજૂરી સરકારશ્રીએ આપેલી છે, એનું સત્વરે કામ ચાલુ કરવામાં આવે એવી સરકારને અમે અપીલ કરીએ છીએ। આ ભારત સરકારના અંદર સરકારશ્રીની જે યોજનાઓ છે જેમ ઉજ્જવળ ભવિષ્ય બાળકોનું, એના એક પાયાના ભાગરૂપી પ્રાઇમરી સ્કૂલ છે। જે પ્રાઇમરી સ્કૂલ હાલની પરિસ્થિતિમાં એ જર્જરિત હાલતમાં છે। એ જર્જરિત હાલતને અમે ક્યાં સુધી આ સહન કરીએ, એટલે ગામના એક પ્રતિષ્ઠિત નાગરિક તરીકે હું વિનંતી કરું છું સરકારશ્રીને, આ ચાલુ ભારતીય જનતા પાર્ટી સરકારને અમે ચાહીએ છીએ, ઈચ્છીએ છીએ અને માનીએ છીએ, તેમ છતાં અમારો આ મેસેજ એમના સુધી પહોંચે અને મીડિયા દ્વારા અમે એમને જાણ કરવા માંગીએ છીએ કે આનું જે ટેન્ડરિંગ છે એ ઝડપી કરવામાં આવે અને અમારા બાળકોનું જે ધૂંધળાયેલું ભવિષ્ય છે એને ઉજ્જવળ બનાવવા માટે પ્રયત્ન કરે। સરકારશ્રીને આવા અમારા આખા ગામ વતી હું આગ્રહ કરું છું, વિનંતી કરું છું અને સત્વરે આનું કામ ચાલુ થાય એવો આગ્રહ રાખું છું। તો 50 વર્ષ જૂની આ શાળા કે જ્યાં નવા ઓરડા ન બનતા હાલાકી પડી રહી છે। વિકાસ ઝંખતી આ શાળામાં ગ્રામજનોની માંગ છે કે જલ્દીથી નવા ઓરડા બનાવવામાં આવે। કોઈ મોટી દુર્ઘટના બનશે તો આખરે જવાબદારી કોણ લેશે? સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી આ શાળા કે જ્યાં કોઈ દુર્ઘટના ઘટી શકે એવી હાલતમાં જર્જરિત ઓરડા જોવા મળી રહ્યા છે, ત્યારે સરપંચ દ્વારા પણ આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તે ધ્યાને નથી લેવાઈ। ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ ઝંખતી આ શાળા કે જ્યાં ગ્રામજનો દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે ઝડપીમાં ઝડપી વહેલી તકે નવા ઓરડા બનાવવામાં આવે। ઓરડા બનાવવામાં ન આવતા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે। જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોણ લેશે? નવા ઓરડા ન બનતા હાલાકી પડી રહી છે, સાથે જ વિદ્યાર્થીઓ છે જીવના જોખમે અહીં શિક્ષણ મેળવી રહ્યા છે। શાળાના ઓરડા જર્જરિત હોવાથી દુર્ઘટનાની પણ ભીતિ સેવાઈ રહી છે। 50 વર્ષ જૂની આ શાળા છે કે જ્યાં નવા ઓરડા બનાવવામાં આવે તેવી રજૂઆત અનેક વખત ગામના સરપંચ દ્વારા કરવામાં આવી છે। શાળાના ઓરડા નવા ન બનતા બાળકોને હાલાકી પડી રહી છે। જો અહીં કોઈ મોટી દુર્ઘટના બને છે તો જવાબદારી કોણ લેશે ને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। જીવના જોખમે અહીં બાળકો અભ્યાસ કરવા માટે મજબૂર છે। પાટડી તાલુકાના એરવાડા ગામમાં આવેલી આ શાળા કે જે 50 વર્ષ જૂની છે, શાળાના ઓરડા છે એ જર્જરિત હાલતમાં છે। ગામના સરપંચ દ્વારા પણ નવા ઓરડા બનાવવા માટેની માંગ અનેકો વખત કરાઈ છે, પરંતુ રજૂઆતને તંત્ર દ્વારા ધ્યાનમાં નથી લેવાઈ।